तो मित्रों स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो मित्रों हालनी अंदर चौमासु चाली रह्यु छे, तो वरसाद पड़वाना कारणे ज्यां जोयो त्यां पाणी पाणी ज छे। तो मित्रों आजना विडियो में आपणे पाणी विषे 10 वाक्यों लखवाना छे अने वांचीने समजवाना छे। तो आजनो आ विडियो पूरो जोजो अने जो विडियो सारो लागे तो लाइक करीने तमारा मित्र सुधी शेर करी देजो अने चेनल ने पण सब्सक्राइब करी लेजो। तो चालो वाक्य लखवानी शरूआत करिए। तमे पण मारी साथे वाक्यों ने लखजो। पाणी विषे 10 वाक्यों। पहलू वाक्य लखीए पाणी विषे। मित्रों वाक्यों ने एकदम सारा अक्षर में लखवाना छे अने शांतिथी। तो चालो लखवानी शरूआत करिए। पाणी विषे 10 वाक्यों। पहलू वाक्य छे पाणी विषे, तेने लखीए पाणी वगर पृथ्वी पर। पाणी वगर पृथ्वी पर जीवन असंभव छे। જોઈ શકો છો એકદમ સારા અક્ષરમાં આપણે એક વાક્ય લખ્યું પાણી વિશે। ચાલો વાક્યને વાંચીએ। પાણી વગર પૃથ્વી પર જીવન અસંભવ છે। એક વાક્ય કમ્પ્લીટ। ત્યાર પછી લખીએ બીજું વાક્ય। તો બીજું વાક્ય છે પાણી આપણને જીવન આપે છે। પાણી વિશે બીજું વાક્ય છે પાણી આપણને જીવન આપે છે। ત્યાર પછી ત્રીજું વાક્ય પાણી तो ज जीवन छे। पाणी विषे त्रीजું वाक्य छे, तेने वांचीए। पाणी छे तो ज जीवन छे। 3 वाक्य कम्प्लीट। त्यार पछी लखीए चौथું वाक्य। विडियो में छेल्ले सुधी बने रहेजो अने मारी साथे वाक्यने लखता जजो। तो चौथું वाक्य लखीए पाणी विषे। पाणी नो कोई रंग के आकार होतो નથી। पाणी विषे चौथું वाक्य छे पाणीनो कोई रंग के आकार होतो નથી। त्यार पछी लखीए 5મું वाक्य पाणी विषे। 5મું वाक्य छे पाणी विषे। पाणी 5મું वाक्य छे मित्रों पाणीनो कोई स्वाद पण होतो નથી। पाणी विषे 5મું वाक्य छे पाणीनो कोई स्वाद पण होतो નથી। त्यार पछी लखीए 6ठું वाक्य पाणी આપણે જે। પાણી આપણે જે પાત્રમાં લઈએ તે પાત્ર જેવો
આકાર ધરાવે છે. પાણી વિશે છઠ્ઠું વાક્ય છે, તેને વાંચીએ. પાણી આપણે જે પાત્રમાં લઈએ તે પાત્ર જેવો આકાર ધરાવે છે. એટલે મિત્રો, પાણીનો કોઈ આકાર હોતો જ નથી. જે પણ આકારના પાત્રમાં આપણે પાણી લઈએ તે આકાર જેવો પાણી પાત્ર ધરાવે છે. એટલે તો આપણે એક વાક્ય લખ્યું છે, જોઈ શકો છો. ચોથું, પાણીનો કોઈ રંગ કે આકાર હોતો નથી. તો મિત્રો 6 વાક્યો કમ્પ્લીટ. તમે પણ લખી લેજો 6 વાક્યો. હજી આપણે 4 વાક્યો લખવાના બાકી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને વિડીયોને હજી સુધી લાઇક ના કર્યો હોય તો લાઇક કરી લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો 6 વાક્યો કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી લખીએ 7મું વાક્ય. તો તમે પણ મારી સાથે વાક્ય લખજો. તો 7મું વાક્ય લખીએ પાણી વિશે. પાણી ઓક્સિજન. 7મું વાક્ય છે મિત્રો. પાણી ઓક્સિજન અને હાઇડ્રોજનથી મળીને બને છે. 7મું વાક્ય છે, તેને વાંચીએ. પાણી ઓક્સિજન અને હાઇડ્રોજનથી મળીને બને છે. ત્યાર પછી લખીએ વાક્ય નંબર 8. તો વાક્ય નંબર 8 છે, પૃથ્વી પર. વાક્ય નંબર 8 છે મિત્રો. પૃથ્વી પર પાણી જીવન માટે. પૃથ્વી પર પાણી જીવન માટે બીજી સૌથી મોટી જરૂરિયાત છે. પાણી વિશે 8મું વાક્ય છે, તેને વાંચીએ. પૃથ્વી પર પાણી જીવન માટે બીજી સૌથી મોટી જરૂરિયાત છે. ત્યાર પછી લખીએ વાક્ય નંબર 9. તો વાક્ય નંબર 9 છે, તેને લખીએ. પાણી આપણને કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. 9મું વાક્ય છે, તેનું વાંચન કરીએ. પાણી આપણને કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે. ત્યાર પછી લખીએ છેલ્લું 10મું વાક્ય પાણી વિશે. પાણી આપણને, છેલ્લું વાક્ય છે મિત્રો 10મું. પાણી આપણને નદીઓ, ઝરણા, તળાવ, કૂવા, બોર વગેરેથી પ્રાપ્ત થાય છે. છેલ્લું 10મું વાક્ય છે, તેનું વાંચન કરીએ. પાણી આપણને નદીઓ, ઝરણા, તળાવ, કૂવા, બોર વગેરેથી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પાણી વિશે 10 વાક્યો લખીને સમજાવ્યા અને તેને વાંચીને પણ સમજ્યા.
જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો આ વિડીયોના નીચે. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.